મોર્નિંગ દોસ્તો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને જય સીતારામ. કેમ છો? મજામાં ને? મજામાં જ રહેવાનું. અને જો આપણે આવી ગયા ખેતરને, આ તો બહુ ખૂબ ધુમ્મસ આવી ગયું હે, ઝાકળ અને ધુમ્મસ બહુ છે અત્યારે. કંઈક જેવું તેવું સારું થયું તો હજુ તો છે જ તે. જો આ બાજુ દેખાય જ છે હજુ સુરત દાદા આટલા ચડી ગયા, પણ હજુ એટલી ધુમ્મસ છે. જો હવે અને તો અત્યારે તો કંઈક ઓછી પડી. હમણાં જ્યારે અમે ખેતર આવ્યા ને તારે તો બહુ એટલા બહુ હતી, કાંઈ દેખાતું જ નહોતું. ઓલા રોડે થઈને આપણે જો સામી ગાડી દેખાય ને એ ગાડી નહોતી દેખાતી, રોડ જ નહોતો દેખાતો, એટલું ધુમ્મસ હતું જોરદારનું. અને આ બત્તી આપણે બાંધી, આ બત્તી બંધ કરે જો આવું કંઈક છે. અને આપણું આ જીરું કંઈક આવું છે. મૂળા પણ જાજા નાખી દીધા. જો આવું જીરું છે આપણું કંઈક. અને હવે આજ તો જીરામાં સ્પ્રે મારવાનો છે અને બીજું જ કંઈ કરવાનું છે નહીં. બીજું ઓલા જે આપણે જીનવા ફૂલેલા પડ્યા છે ને એ થોડાક વીણવાના છે, બીજું કંઈ કરવાનું છે નહીં. ઘઉંમાં પાણી ફેરવાનું તો ફેરવી નાખ્યું. કાલે આપણું મશીન બગડ્યું છે એટલે મોટા ભાઈનું મશીન ચાલુ કરીને એ પીવરાયા હતા ઘઉં. અને કાલે બ્લોગ બનાવ્યો હતો પણ અડધો બ્લોગ બન્યો ને પછી ન બન્યો. ને અમારા મેડમ જે આ કંઈક કરે છે આડું અવળું. શું કરો હોલા? હા એ વેરા છે. રામ રામ ને સીતારામ. બધાને કેમ છો? મજામાં ને? જો આપણે મજામાં છીએ. અત્યારે આવી ગયા છીએ ને લેણના કટકા કોક પડ્યા હોય સારા હોય રાખી, બીજા કહું ના સારા હોય ભંગાર પર ભેગું કરી દે. આ તો અમારા વાસણ વાળો આવી ગયો ભંગાર વાળો નહીં, ભંગાર વાળો ગોતી ગોતીને કોઈ લઈ જાય, કંઈક આવી જાય, કંઈક વાર એવું દઈ આવી તો કંઈક વાર. અને આજે આપણે જો દવા સાતવાય જીરામાં દવા છાંટવાની, એના થાંભલ્યું બાંભલ્યું બધું આ પતરા બતરા બધું એકર કરવું પડશે. આ પતરાની આ ઝૂંપડી હતી પેલા, આપણે આ પેલા ઝૂંપડી હતી કા. અને ઓલો તાવ તે વાવાઝોડું આવ્યું ને એ વખતે અડધી પડતી ભાંગી જાય ને અડધી રહેતી. બપોર તો વાવાઝોડું આવ્યું એ વખતે હાવ ભાંગી જાય, વાવાઝોડામાં વહી જાય. અને જો જીરું તો આને ચલ છે આપણું નથી, જ્યાં નથી અહીંયા નથી ને છે, અહીંયા તો ઘણું છે. જો અત્યારમાં ઝાકળ ખૂબ આવી ગયો પણ પાણી ચોઈટું હારે જીરા હારે. આવું કંઈક છે આપણું જીરું. આમાં દવા છાંટવાની છે. આમાં થોડાક ક્યારામાં ઓલી બાજુ એમાં આંસુ હતું, બાકી બધે ભરચક થઈ ગયું. ધોળા પાટી ન કરી છે જીરામાં. આમાં બપોરિયા દાળિયા લાવવા હે 2-3 ને પછી નીંદાઈ નાખું એક જ હારે, પાર આવી જાય. બપોરિયા દાળિયા કરીને જો આ પાટમાં આસુ હતું. જો આવડતા અમુક કેરામાં નથી. જીરું તો અસલ હે પણ આ અમુક બે ઓલામ જો આ કેરો ખાલી છે ને એવા એમાં આ બે હેરું હે, એક આ હેર ને આ હેર. આ બે હેરુમાં એવું થયું હે, ગમે પ્રોબ્લેમ થયો. હા ઓળિયામાં પડ્યું હોય ને પડખે પડ્યું ને આમાં ન પડ્યું હોય, આવું છે કઈ. તો હાલા કામે સડી મારે વાય શું હાલી હવે મેં ટાઈમે જાઉં હું વાય જીરો મને ખબર પડતી નહીં એટલે ટાઈમે જાવ મને શીખામણ આપો. હા બરાબર. ફરું હાલ હું તને કામ બતાવું એ કરી રાખું ને. આને ઓલા આવા જો આવા ઝુંડા હોય ને, આવા ઝુંડા એ આશા કરવાના છે. એ ઝુંડા આપણે અત્યારે આશા કરવા માંગતા નહીં પણ ઈજવા થશે તો આવું કંઈક છે. અને આપણે ઇન્સ્ટાગ્રામમાં પણ હવે લિંક ડિસ્ક્રિપ્શનમાં હશે તો ઇન્સ્ટાગ્રામમાં પણ ફોલો કરતા જાઓ. આપણે અહીંયા પણ આપણે અમુક પોસ્ટ મેકતા રહેવી છે અને હવે મેકવાનું ચાલુ કરશું એટલે ઇન્સ્ટાગ્રામમાં પણ આઈડી હશે ડિસ્ક્રિપ્શનમાં મેન્શન કરેલી છે. જો આજે આપણે આઈડી ફોલવાના છે. જો આટલું આ ફોલી નાખ્યું એટલે કાઢી ખરખી થઈ જાય. અને એરંડી છે એટલે એ બધું ઘર ભેગું થઈ જાય ને આવું બધું છે. અને જો કૂતરા બધું બગાડી નાખે. કૂતરા જો અહીં ખાડો કરીને મેલ્યો હોય એના નામ. તો હાલો પછી મળીએ બ્લોગમાં બનાવી રહીજો. ને ફાઇનલી મિત્રો જો અત્યારે વાગ્યા છે 10 અને હવે થોડોક ઝાકળ ઉડ્યો છે. હજુ અમુક ઓલા મોટા જીરા હોય ને આમ જીરાના ઓલા ઝૂંડો એક જગ્યાએ ભેગું થયું હોય ને, જો આવું જીરું એક જગ્યાએ ભેગું થયું હોય ને એ અમુક જગ્યાએ છે. અને
આ એરંડાની ફોતરી પડે ને એમાં બળી ગયા પાંદડા. જો પાંદડા બળવા માંડ્યા આ બાજુ શેપટ ઉડીને એમાં. એટલે હવે થોડો ઝાકળ ઓછો થયો એટલે આપણે હવે દવા છાંટવાનું કામકાજ આદરી દેવી. કારણ કે હવે દવા છાંટી દેવી. હવે પછી બહુ વાત જોવા મોડું થશે અને જેવો તેવો ઝાકળ બહુ ન નડે. તો જો આપણે ભપને બપને બધું લાવી નાખ્યું છે અને આપણે દવા લાવી નાખી. જો આ રહી દવા છે. જો આ રે સાદો સસ્તો ને સારો ડોઝ છે. આ છે કૃષિ બલમ, રક્ષા અમૃત અને બ્લેક અમૃત. અને આ છે મેટલ એક્સેલ પાવડર ને મેનકો છે. એવું કે અમુક છોડવા હુકાય છે ને, હુકારા માટે, લીલો હુકારા માટે આ ટેકનિકલ સારું કામ આપે છે મેટલ એક્સેલ ને મેનકો જેપ. એટલે આ રીતે દવાનો છંટકાવ કરવો જ જોઈએ જીરામાં. અને આ છે યુમી. આ ઓલફેરનું પડ્યું તું વધ્યું તું, આપણે લાવ્યા નથી પણ આ વધ્યું તું ને ભૂલમાં રહી ગયેલું છે, છાંટવામાં આવેલું નથી. 2 પડીકા લાવ્યા હતા ને તો એક છાંટવામાં આવેલું ને એક નથી આવેલું. એટલે આ છાંટી દીધી. અને આ તો આપણે બતાવેલી છે બ્લેક અમૃત, જે વિકાસ માટેની સાદી સસ્તી ને સારી દવા છે. બહુ હેવી ડોઝ છે નહીં. તો હાલો દવા છાંટવાનું કામકાજ ચાલુ કરી દેવી અને પછી મળીએ. પછી જો દવા છાંટવાનું ચાલુ. જો પાણી બધું ભરીને આપણે લાવ્યા તો જો હવે પગ ઉતારી દીધો હોય ને હવે છાંટવાનું ચાલુ થઈ ગયું દવાનું. ને આપણે જવાનું હોય છે પાણી પર બેડું હવે ત્યાં ચૂલા બંબ પડે ત્યાં સેતર પાણી બંબ પડે એટલે પાણી લેવાનું ટુકડું પાણી હાલીને તો જવાનું. પણ હું તો અહીંયા સારું પણ ટુકડા સેતા કાંઈ છે એટલે પાણી પીવાનું ફેરું. ના જો દવા છાંટવાનું ચાલુ થઈ ગયું હોય ને આ આપણે દવા લાયા એ નથી સાચા ત્યાં ઉલદાને સાચી ઓલા જીરામાં એ દવા વધી છે, એ દવા સાચી છે. અને દવા સાચી રહે છે. આપણે જો હવે પાણી ભરતું જવાનું છે ને કપા ફોલતું જવાનું છે. પછી આપણે દવા સાચી જાય પછી બેન ફોલવાનો કપા. દવા સાતવામાં બપોર સડી જાય છે કારણ કે સાતવામાં તો એમને વાર લાગે. કારણ કે દવા સાતવામાં વાર લાગશે. આપણે જો હવાના મોજાને પહેર્યું તો એ કાઢ્યું નહીં. સાતરે કાઢ્યું દીધી પણ સાતરે ન કાઢ્યું. વાગ્યા 4:30 અને જો સુરત દાદા આટલા રહ્યા છે અને 4:30 વાગ્યા અને હજુ આપણે કામ ખૂટતું છે નહીં. અને આ જો અહીંયા અમારે ફોલવા વળગાડ્યો હે અમારા મેડમજી. આ બધું ફોલવા વળગાડ્યો અને જો આ બધું ઠાલિયા પાડી દીધા બધું. અને હજુ ખૂટતું નથી ને હવે બેઠા બેઠા બૈડો દુખવા માંડ્યો છે. હવે આટલું ફોલી નાખ હાલ ગાય ગા હાલ. જો આટલો કપા કાઢ્યો ઠાલિયામાંથી અને ઓલો એટલો કાઢ્યો. હે આમાં ભાગ છે. આ હલ્લો હે અમારા હલ્લો કે ને છેલ્લે જે વધે આમાં ભાગ રાખ્યો. મેં ફોલાવું હું જે કપ આવે એમાં અડધો ભાગ લઈ લેવાનો. આટલો જો આટલો ઢગલો જ પાડી દીધો. ઓલો ઢગલો મારો ઓલો ઠાલિયાનો રી. અને જો ઘઉં આવા છે એથી આપણે પાયું હતું કાલ. ઘઉંમાં પાયું હતું આટો મારવી. હવે આવડે હજુ લીલું જ છે ઘઉં. જો જામો છે. થોડુંક પાણીમાં લેટ થઈ ગયું ઘઉંમાં. જો આવી રીતે છે ઘઉં છે ને જામો. આ બાજુ લેટ થઈ ગયું ને આ બાજુ થોડોક પારવા ઘઉં હે. થોડોક આ બાજુ છે જાડા ઘઉં. જો લીલા સમ દેખાય. અને હજુ કાલ જ પાયું છે એટલે. અને આને બે વખત પાણી આવી ગયું એટલે લીલા સમ થઈ ગયા. એટલે મશીન આપણું બગડ્યું છે. મશીન રિપેરિંગ કરાવવાનું થાય ને પછી આને તરત ને તરત પીવડાવી દેવું એટલે થોડો કલરમાં આવી જાય. કારણ કે આ ભાગ રહ્યો ને એ કાલ પીવડાયો. કાલ મશીન આપણે બંધ થઈ ગયું હતું પછી મોટા ભાઈનું મશીન ચાલુ કરીને આપણે પીવડાવ્યું હતું. અને આ બાજુના ભાગમાં 2 વખત પાણી આવી ગયું છે. એટલે આ બાજુ થોડા વ્યવસ્થિત છે. હું રેતાળ જમીન છે એટલે પાણી જોઈએ જ તે. કાળી માટી જમીન હોય ને કાળી ભોગ એવું તો પાણી ઓછું જોઈએ. એટલે આમાં પાણી ક્યાં જતી તેમથી મોડું થઈ ગયું હતું પાણી પીવડાવવા માટે. તો હાલો આટલું હવે વીણી લઈ અને પછી જવું છે ઘરે. હાલો ફટાફટ વીણી નાખીએ. અને આ ઢગલો હે હવે એવી ખંચેરા એવી થઈ નથી હજુ. લીલી કાંઈ એવું નથી કરવું. એવું એમાં વળીને બેવે જ તે કૂતરા તો બેવે જ તે. તો હાલો મળીએ પછી. મારી મમ્મી શાક બનાવે છે
મારી મમ્મી શાક બનાવે છે, મારા પપ્પા અહીંયા બેઠા છે. મારી મમ્મી શાક બનાવે છે, હા બટાકાનું બનાવી બટાકાનું અને બહુ બટાકાનું પાડ્યું. અહીંયા મારા પપ્પા બનાવે છે, લાઈટ બનાવે છે. આ મારા બા બેઠા છે, આલુ જઈએ બાલ